હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 5 ની અંદર આપણે 1 થી 6 ચેપ્ટર દરેક વિદ્યાર્થીને આપણે વ્યવસ્થિત રીતે શીખવાડી દીધું છે તમને. હવે આપણે જે શીખવાનું છે એ નવું ચેપ્ટર આવે છે, 7મું ચેપ્ટર છે. તમે પેટર્ન જોઈ શકો છો. પેટર્ન એટલે પદ્ધતિ કે એની અંદર આપણને જે પદ્ધતિથી જે આકૃતિ આપી હોય એ આકૃતિને આપણે પદ્ધતિ પ્રમાણે પેટર્ન ભાત પ્રમાણે એને ગોઠવવાની છે. તો જે આકૃતિ આપણને આપી છે તો આપણને ખબર પડી જાય કે આકૃતિની અંદરથી જે પણ આપણે આકૃતિ લખીએ એની અંદર જોઈએ આપણે કે આકૃતિ આપણને આ રીતે આપી છે તો આપણે આકૃતિને આ રીતે એને પેટર્ન થી એને દર્શાવી શકાય છે. અહીંયા મેં એક પોઈન્ટ લખ્યો તો પેટર્ન આગળ વધારો. એટલે અહીંયા આપણે બે આકૃતિ આપી છે. એમાં ચોરસ આપણને આકૃતિ આપેલી છે તો ચોરસ આકૃતિની અંદર અહીંયા એક બિંદુ આપ્યું છે. બીજી આકૃતિની અંદર બિંદુ અહીંયા આપ્યું છે. તો મતલબ એ બિંદુ અહીંયાથી અહીંયા આવી ગયું એટલે આકૃતિ એક પોઈન્ટ શું એક આંટો ફરે છે. હવે બરાબર એની અંદર જેટલો ભાગ ફરે છે એ ભાગની અંદર આકૃતિ જ્યાંથી જે બાજુ આવી બરાબર એને પોઈન્ટ. હવે આ જે બિંદુ છે આગળ આકૃતિ આપણે વધારીએ તો આગળ આપણે ચોરસ દોરીએ, ચોરસ આપણે આ રીતે દોરી દીધું. હવે અહીંયાથી બિંદુ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. પછી આકૃતિ બીજી આકૃતિ આપણે દોરીએ તો બીજી આકૃતિ એની અંદર દોરીએ છે તો એની અંદરની પેટર્ન આપણે દર્શાવીએ તો એ બિંદુ પછી ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. તો આકૃતિની પેટર્નને આપણે આગળ વધારી શું કર્યું? આગળ વધારી કે જે બિંદુ ફરીને જો પહેલા અહીંયાથી અહીંયા પછી નીચે, નીચેથી પછી જો આકૃતિને આમ ફેરવી બરાબર આમ ફેરવી એટલે પાછી એ બિંદુ અહીંયા આવી. દાખલા તરીકે અહીંયા આપણે ત્રિકોણ દોરીએ છીએ. શું દોરીએ છીએ? ત્રિકોણ અહીંયા દોરીએ છીએ. ત્યાં અહીંયા ગોળ રાઉન્ડ કર્યો. હવે આકૃતિની ફેરવીએ, ત્રિકોણને આડું કરીએ એટલે ત્રિકોણ આ રીતે થઈ જશે. અહીંયા બિંદુ આવી ગયું, પછી ત્રિકોણ આ રીતે થઈ ગયું. તો તમારે આ રીતે પેટર્ન અને આગળ વધારવાની છે. જે આપણે પેટર્ન આપી હોય કે એમાં આપણે ખબર પડી જાય કે કેવી રીતે આપણે વધારી શકીએ છીએ. તો આ રીતે આપણને જે આકૃતિ આપી હોય એ આકૃતિને આપણે આગળ વધારવા માટે આ રીતે આપણે પેટર્નનો ઉપયોગ કરવાનો છે. જે આકૃતિ આપણે આપી છે દાખલા તરીકે એની અંદર આપણે જોઈએ તો વસ્તુને આપણે જોઈએ દાખલા તરીકે વસ્તુને એક ચતુર્થાંશ પેટર્ન થી આગળ વધારો. એક ચતુર્થાંશ થી આગળ વધારો. હવે એને એક ચતુર્થાંશ થી આપણે આગળ વધારવું છે એટલે જે પણ આકૃતિ આપણને આપી છે એ આકૃતિને આપણે એક ચતુર્થાંશ થી આગળ વધારવી છે. તો એક ચતુર્થાંશ થી આગળ વધારવી એટલે એનો અડધો. દાખલા તરીકે આકૃતિ મેં અહીંયા કોઈ આકૃતિ આ રીતે દોરી આ રીતની આપણે આકૃતિ આપી છે. હવે એક ચતુર્થાંશ આપણે ભાગ ફેરવવો છે તો એક ચતુર્થાંશમાં આકૃતિ કેવી થઈ જશે? આડી થઈ જશે. એ પ્રમાણે આપણે ભાગ દર્શાવી લેવાનો. જે ભાગ આપણે દર્શાવી આકૃતિ આવી થઈ જશે. પછી એને ફરી એક ચતુર્થાંશ ની અંદર કરી આપણે એટલે આકૃતિ કેવી થઈ જશે? ઉલટી થઈ જશે. આકૃતિ કેવી થઈ જશે? અને બીજો એક ચતુર્થાંશ આપણે ફેરવીએ છીએ બરાબર. તો આકૃતિ જો અહીંયા ઊભી હતી આ એક ચતુર્થાંશ એટલે 4 વખત એ ફરે. કોઈ પણ ભાગને 4 વખત જો બીજી આકૃતિ આમ ફેરવી દીધી, આમ ફેરવી દીધી અને તો આ એક ચતુર્થાંશ ભાગથી આપણે વસ્તુને ફેરવી છે. પછી વસ્તુને કેવી રીતે ફેરવું છે? તો વસ્તુને 1/2 પેટર્ન થી આગળ વધારો. બરાબર. તો 1/2 એટલે કે અડધા ભાગથી પેટર્નને આપણે આગળ વધારવી છે. જે પણ આપણને આકૃતિ આપી હોય એ આકૃતિને આપણે એ રીતે વધારવી છે કે જેનો ભાગ આપણને આપ્યો છે એ ભાગ એ અડધા ભાગથી એને વધારી શકાય. દાખલા તરીકે આકૃતિની અંદર જો ટી આપ્યો છે, શું આપ્યો છે? ટી. ટી ને અડધો ભાગમાં આપણે પેટર્નમાં લેવું હોય તો એ ટી ઊંધો થઈ જશે. અડધો ભાગ એટલે ફરીને અહીંયા આવી જશે. બીજો અડધો ભાગ એટલે પાછો એ ટી એને મૂળ સ્વરૂપે થઈ જશે. બરાબર. તો આ અડધા ભાગે ફરીવાર આપણે કરીએ તો ટી ફરીવાર કરીએ એટલે આ રીતે આપણે એને પેટર્ન આગળ કોઈ પણ આપણે આકૃતિ આપી છે તો એ આકૃતિની પેટર્નની આપણે જોવાનું
કે આકૃતિ કેવી રીતે આપણને આપી છે 1/2 ભાગથી આપણને કીધી છે, તો એ આકૃતિને આપણે 1/2 ભાગથી આગળ વધારી શકાય છે. દાખલા તરીકે અહીંયા આપણે આ રીતે લંબચોરસ દોર્યું છે, બરાબર. હવે લંબચોરસની અંદર આપણે અહીંયા રાખ્યું છે બિંદુ, બરાબર. હવે આને 1/2 થી આપણે ફેરવવું છે. 1/2 થી આપણે આને આમ મૂકી દઈએ તો અહીંયા આવી જશે ને. 1/2 થી ફેરવીએ તો લંબચોરસ આ રીતે આવી જશે અને બિંદુ અહીંયા આવી જશે, બરાબર. ફરી પાછું એને લંબચોરસની અંદર ફેરવીએ તો પાછું અતું ત્યાં થઈ જશે, બરાબર. ફરી પાછું એને ફેરવીએ લંબચોરસની પેટર્નથી એને ફેરવીએ આપણે તો પાછું બિંદુ અહીંયા. આ શું છે? 1/2 ભાગ કરેલો છે. જે આકૃતિ આપણને આપી છે એ આકૃતિની અંદર 1/2 ભાગથી આપણે એને ફેરવેલું છે. પછી ત્રીજું છે વસ્તુને 3/4 પેટર્નથી આગળ વધારો, બરાબર. તેને આગળ આપણે 3/4 પેટર્નથી આપણે આગળ વધારવું છે. તો દાખલા તરીકે અહીંયા આપણે આ રીતે ચોરસ આપ્યું છે, અહીંયા બિંદુ આપણને આપ્યું છે, બરાબર. તો 3 એટલે 3 વખત આપણે એને ફેરવીએ તો આ બિંદુ અહીંયાથી અહીંયા આવશે એટલે અડધો ભાગ થશે, અહીંયા આવી જશે એટલે એનો ત્રીજો ભાગ થઈ જશે. તો એ થઈ જશે ત્રીજો ભાગ થઈ જશે ને. એ આપણું ચોરસ છે એટલે આકૃતિ પર બિંદુ ક્યાંથી ક્યાં આવ્યું? 1 2 3 જે ભાગ આપણે ફરે છે, તો જો અહીંયાથી હતું તો 1 2 3 એટલે બિંદુ ફરીને અહીંયા આવ્યું. પછી બીજા ભાગ પર 1 2 3 તો બિંદુ ફરીને ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. તો જે બિંદુ આપણને આપ્યું હતું એ અહીંયા હતું 1 2 3 તો ત્રીજો ભાગ એટલે અહીંયા આવ્યું. ફરી પાછું ફરે તો 1 2 3 તે બિંદુ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે, બરાબર. તો એનો આપણે શું કરીએ? 3/4 ભાગ. ધ્યાન રાખજો અહીંયા બિંદુ હતું તો 1/4 આ જ વસ્તુને 1/4 માં ફેરવવું હોય તો અહીંયાથી બિંદુ અહીંયા આવે. પછી 1/2 માં ફેરવવું હોય તો અહીંયાથી બિંદુ સીધું એની સામેની બાજુએ જતું રહે. અને 3/4 થી ફેરવવું હોય તો 3 વખત, તો 3 ખૂણા બદલી રહે 1 2 ને 3 તો અહીંયા આવી જશે, બરાબર. ધ્યાન રાખજો 1/4 ફેરવ્યો તો એક જ ખૂણો બદલી અહીંયાથી બિંદુ એક જ ભાગમાં આવી જાય. 1/2 ફેરવો તો 1 અને 2 ભાગમાં એટલે બિંદુ અહીંયા સામેની બાજુ આવી જાય. અને 3/4 ફેરવો તો બિંદુ 1 2 ને 3 એટલે સામેની બાજુમાં અહીંયા. તો આ રીતે આપણે પેટર્ન આગળ વધારી શકાય છે. જે આપણે આકૃતિ આપી હોય એ આકૃતિની અંદરથી આપણે જોઈએ કે બિંદુ કેવી રીતે કઈ જગ્યાએ હોય અને કઈ જગ્યાએ આપણે મળી જશે. તો એ આપણને ખબર પડી જાય કે એ પેટર્નથી આપણે એ સંખ્યાને જોઈએ તો એ સંખ્યા આ રીતે આપણે આગળ વધારી શકાય છે, બરાબર. તો આટલું લખી દો તમે, પછી આગળ આપણે તમને શીખવાડીએ કે જે કેવી રીતે પેટર્ન આપણે દોરી શકાય છે. ઈજી છે આ ચેપ્ટર. ધ્યાન રાખજો આમાં બહુ કોઈ છે નહીં કે જે આપણને આ પેટર્ન આપી છે એ પેટર્ન પ્રમાણે જે પ્રમાણે આપણને કીધું હોય એ પ્રમાણે આપણે એને વધારવાની છે. તો એકદમ આપણે એને જોઈએ એટલે તરત જ આપણે ખબર પડી જશે આકૃતિ કે જે આકૃતિ આપણને આપી છે એ આકૃતિની પેટર્નથી આપણે એને આ રીતે આગળ વધારી શકાય. હવે જો એની અંદર બહુ ખાસ આપણે એની અંદર જોઈએ છે કે જે ભાગ આપણને આપ્યો છે એ ભાગની અંદરથી આપણને ખબર પડી જાય ચલો એ ભાગને આપણે આ રીતે ફેરવવી છે, તેને આ રીતે આપણે ફેરવી શકાય છે અને આ રીતે આપણે એને લઈ શકાય છે. તો સ્વાધ્યાય પોથીની અંદર અહીંયા આપણે જોઈએ એમાં દાખલા નંબર 1 આપેલો છે તમને, એમાં નંબર 1. હવે જો એની અંદર 3 વર્તુળ આપણને આપેલા છે એ 3 વર્તુળ દોરી દે. સ્માઇલી ચિત્ર આપણને આપેલું છે 1 2 3. તમારી વર્તુળ છે એની અંદર
પરિઘનો ઉપયોગ કરી અને વર્તુળ દોરવાનું, એટલે સીધું વર્તુળ આવવું જોઈએ, ધ્યાન રાખજો. એમને વર્તુળ દોરવાનું છે નહીં, તમારું વર્તુળ સીધું આવવું જોઈએ. જો અહીંયા આપણે આ રીતે ચિત્ર આપેલું છે, બરાબર, એક ચિત્ર આ રીતે છે, બીજું ચિત્ર આપણે આ રીતે આપ્યું છે અને ત્રીજું ચિત્ર આપણને. હવે આ પેટર્ન આપણે આગળ વધારવી છે, એટલે ત્રણ બીજી પેટર્ન આપણે અહીંયા કરીએ. હવે જો આ જે સ્માઇલી જે હતું એ ફરીને અહીંયા આવ્યું અને આ જે બિંદુ હતા અહીંયા પછી સ્માઇલી ફરીને અહીંયા આવી, એક ચતુર્થાંશ ભાગ એનો ફરે છે. હવે સ્માઇલી અહીંયા છે તો અહીંયા આપણે ચોથું વર્તુળ દોરીએ છે તો ક્યાં જતું રહેશે? ભાગ અહીંયા આવી જશે અને આપણે આ બિંદુ અહીંયા આવી જશે. ફરી પાછો જો એક ચતુર્થાંશ ભાગની અંદરથી આપણે પેટર્ન એને ફેરવી તો આ પેટર્ન આપણે આ રીતે દોરી શકાય. જે આપણે આપ્યું છે એની અંદરથી આપણને ખબર પડી જાય કે એ જે સંખ્યા આપણે લખી છે અથવા જે આપણને જે પેટર્ન આપી છે એ પેટર્ન પ્રમાણે આપણે એને આ રીતે આગળ વધારી શકાય છે. જે પણ આકૃતિ આપણને આપી છે તો જોવાની આકૃતિ કેવી રીતે આપણને આપેલી છે અને એ આકૃતિ કેવી રીતે આપણે દોરવાની છે. હવે જો તો આ સ્માઇલને પાછું અહીંયા આપણે બીજું વર્તુળ દોરીએ છીએ તો જો એ સ્માઇલ નીચે જતું રહેશે, બે વર્તુળ પાછા. તો પહેલી આકૃતિ હતી એ રીતે થઈ ગઈ. ફરી બીજું આપણે દોરીએ તો જો એ સ્માઇલ અહીંયા આવી અને બે અહીંયા આવી તો આકૃતિ આપણે આ રીતે એની પેટર્ન આપી શકાય. જે પણ આકૃતિ આપણને આપી હોય એ આકૃતિની પેટર્ન આપણે આ રીતે આપી શકીએ. બીજી આકૃતિની અંદર જો તમે તો એની અંદર આપણે આ રીતે આપણે આકૃતિ આપેલી છે. બરાબર. હવે તે આકૃતિને શું કર્યું છે? એક પેટર્ન થી આમ ફેરવી છે, એટલે આકૃતિને આમ ફેરવી દીધી એમને. બરાબર, આકૃતિ આમ ફેરવી દીધી અને બીજી આકૃતિ એને આ રીતે આપણે આપી દીધી છે. હવે આપણે ચોથી આકૃતિ દોરવી હોય તો એને આમ ફેરવી દેવાનું. આકૃતિને છે કેવી રીતે આમ ફેરવી દઈએ આપણે. બરાબર. ફરી આકૃતિને ફેરવવી છે તો પાછળની મૂળ સ્થિતિની અંદર આવી જશે આકૃતિ. બરાબર. તો આ રીતે આપણે આકૃતિ દોરી શકીએ. તમારે દરેક આકૃતિની અંદર જોવાની તો દરેક આકૃતિ જે છે એની અંદર ત્રણ આકૃતિ બાજુમાં દોરવાની છે. જો અહીંયા મેં 3 આપી, 2 દોરી, ત્રીજી તમારે દોરવાની છે. જો છેલ્લી આકૃતિ આપણે આ રીતે દોરી શકીએ ને, આ રીતની આપણે પેટર્ન આપેલી છે. બરાબર, આકૃતિ આ રીતે થઈ જશે. તો ત્રણ આકૃતિ આપણને આપેલી છે. બાકીની 3 આકૃતિ તમારે જાતે જે રીતે આપણે 3 આકૃતિ આપી હોય અને બાકીની 3 આકૃતિ તમારે જાતે કરવાની છે, જે અહીંયા મેં કરી છે. બરાબર. દરેક આકૃતિની અંદર જો આપણે દિલ જેવો આકાર આપ્યો છે એની અંદર બી આપણે આકૃતિ આપી છે તો તમારે 3 આકૃતિ દોરવાની છે. 3 આપી છે, બાજુમાં બીજી 3 આકૃતિ દોરવાની છે. જે પ્રમાણે જે પેટર્ન આપણને આપી હોય એ પ્રમાણે આકૃતિ દોરાવી જોઈએ. જે ભાગ આપણને જે પ્રમાણે કીધો છે જોવાનું કે એ પેટર્ન કેવી રીતે આપણને આપેલી છે અને એ પેટર્નથી જ આપણે આકૃતિ દોરવાની છે. એને જોવાની કે આકૃતિની અંદરથી આપણને ખ્યાલ આવી જાય કે કઈ આકૃતિ કેવી રીતે આપણે દોરી શકીએ છીએ. બરાબર. તો એ આકૃતિને પણ આપણે એની અંદર જોવાનું કે જે આકૃતિ આપણને આપી હોય એ આકૃતિ કેવી રીતે આપણે દોરી શકીએ. દાખલા તરીકે 9મા નંબરની આકૃતિ જે તમને આપી છે, બરાબર, એને જોઈએ આપણે.
તો આ રીતે વર્તુળ દોરેલું છે, અહીંયા બે ભાગ કરેલા છે, અહીંયા બિંદુ એક આપ્યું છે અને અહીંયા આપ્યું છે, આ છાંયાંકિત કરેલો ભાગ શું છે, છાંયાંકિત કરેલો ભાગ છે. પછી એ બીજું એક વર્તુળ આપણે આપ્યું છે, એના બે સીધા ભાગ થાય છે, એક અહીંયા છે ને એક અહીંયા, આ ભાગ આપણને છાંયાંકિત કરેલો છે. પછી ત્રીજું વર્તુળ આપ્યું છે, એની અંદર એ ભાગ અહીંયા જતો રહે છે, અહીંયા આવી જશે ને અહીંયા, આ ભાગ છાંયાંકિત કરેલો. હવે આપણે ચોથું વર્તુળ દોરવું છે. કેવું દોરવું છે? ચોથું દોરવું છે. તો ચોથું આ રીતે થઈ જશે અને તેનો ભાગ અહીંયા આવી જશે, બરાબર. એ ભાગ અહીંયા આવશે, આ ભાગ અહીંયા આવી જશે, છાંયાંકિત કરેલો ભાગ અહીંયા આવી જશે, બરાબર. જે ભાગ આપણને આપ્યો છે. પછી જો પાંચમું આપણે વર્તુળ દોરવું છે, તો એ ભાગ પાછો આ રીતે થઈ જશે, બરાબર. એ જે છે અહીંયા આવી જશે, એક આપણે અહીંયા આવી જશે, એનો ભાગ છાંયાંકિત કરેલો આ રીતે થઈ જશે, બરાબર. પછી છઠ્ઠી આકૃતિ અહીં આપણે દોરવી છે, તો છઠ્ઠી આકૃતિની અંદર ભાગ આવો થઈ જશે, બરાબર. એ અહીંયા ને અહીંયા આવી જશે અને આ ભાગ આપણે છાંયાંકિત કરેલો. આ રીતે 6 આકૃતિ થઈ ગઈ. તો કયો ભાગ? પછી જો 10મા નંબરે એક આપ્યો છે, આડો થઈ જાય, પછી એક આ પાછો ઊભો થઈ જાય છે, બરાબર. પછી આડો થઈ જશે, પછી ઊભો થઈ જશે, પછી એક જે છે એ આડો થઈ જશે. તો આ રીતે આપણે એની પેટર્ન, તો તમારે 1 થી 10 સુધીના પ્રશ્ન નંબર 1 ના જેટલા પણ દાખલા છે એ દરેક દાખલાની અંદર આ રીતે પેટર્નનો ઉપયોગ કરી અને એને લખવાની છે. જે પ્રમાણે આપણને આપી હોય એ પ્રમાણે એને દોરવાની છે. આટલું કરી દો, પછી આગળ શીખવાડો તમને. હવે જો દાખલા નંબર 2, એની અંદર પણ એ જ રીતે આપણે આકૃતિ આપી છે. પહેલી આકૃતિ જે આપી છે, બરાબર. આ રીતે આપણને ચિત્ર દોરેલું છે. પછી બીજી આકૃતિ જે છે આ રીતે આપી છે, એ ચિત્ર શું થઈ જાય છે? આડું થઈ જાય છે, બરાબર. પછી ત્રીજી આકૃતિ જે આપી છે આપણને, એનું ચિત્ર નીચેની બાજુ થઈ જાય છે, પછી જો ચોથું ચિત્ર આપણે દોરીએ છે, કે જે ચોથી આકૃતિ આપણે દોરીએ છે, તો એ આકૃતિ કેવી રીતે આપણે જોવા મળશે? આકૃતિ જોવાની આપણે, એ ચિત્ર પાછું આ બાજુ ફરી જશે, આ રીતે આકૃતિ એની અંદર થઈ જશે, જે ભાગ આપણને આપ્યો છે, બરાબર. પછીની આકૃતિ આપણે દોરીએ છે, બરાબર. તો પાછું એ આકૃતિ છે ઊભી થઈ જશે, એનો ભાગ, બરાબર. તો આગળ જે આપણે વર્તુળ દોરીએ છે, જે આકૃતિની અંદર જે ચોરસ ભાગ આપણને આપ્યો છે, પછી આકૃતિ આવી થઈ જશે, બરાબર. બરાબર. તો આ રીતે આપણે આકૃતિ અને પેટર્નથી દોરી શકાય છે. નંબર 2, તો એની અંદર જો, તો નંબર 2 આકૃતિ જે છે એની અંદર જે ભાગ આપણને આપેલો છે, એની અંદર જોવાનું કે ભાગ કેવી રીતે આપણને પેટર્નથી દર્શાવેલો છે, અને પેટર્નથી આપણે દર્શાવી શકાય. તો વર્તુળ જ છે, દરેકની અંદર શું આપે છે આપણને? વર્તુળ જ આપેલા છે, પણ વર્તુળના 4 ભાગ કરેલા છે. દાખલા તરીકે આપણે વર્તુળ દોરી દઈએ 1 2 3 4 5 6,
ચાર ચાર ભાગ કરી દેવાના। આ ભાગ તો એને એમને એમ જ લેવાના છે, અંદરના ચિત્રો બદલાતા રહેશે, અંદર જે ચિત્રો આપ્યા છે ચિત્રો એના બદલાતા રહેશે, બરાબર। હવે જે અંદરનું ચિત્ર પહેરવું અહીંયા આપણે આ રીતે આપેલું છે, બરાબર। અહીંયા દિલ આ રીતે આપેલું છે, પછી અને ચોથું ચિત્ર આ રીતે આપેલું। હવે શું થયું, બીજી આકૃતિની અંદર એક એક ચિત્ર ખસી ગયું, બરાબર। તો જે ચિત્ર અહીંયા આપણે આપ્યું એ અહીંયા આપણે લખી દીધું, બરાબર। પછી આ દિલ જેવો આકાર હતો એ અહીંયા થઈ ગયો, પછી આ જે ઝાડ જેવો આકાર હતો આપણને અહીંયા આવી ગયું, અને પછી જો આ જે હતો એ નીચે આવી જશે, બરાબર। આ દિલ જેવો આકાર છે અહીંયા જતો રહેશે, પછી ઝાડ જેવો આકાર આપણને જે આપ્યો છે અહીંયા આવી જશે, પછી આ વર્તુળની અંદરથી અહીંયા આવી જશે, બરાબર। પછી દિલ જેવો આકાર અહીંયા આવી જશે, ભાગ અહીંયા આવી જશે, આની અંદર આ રીતે જતું રહેશે, દિલ અહીંયા આવી જશે, દિલ જેવો આકાર છે। આપણે જે પત્તાના જે ચાર ભાગ હોય એ રીતે પછી જે દિલ જેવો આકાર આવી ગયો, પછી એ ભાગ અહીંયા આવી ગયો, પછી પાછો ભાગ એ અહીંયા આવી જશે। તો જે પ્રમાણે આકૃતિની અંદર આપણે આપેલો હતો એ ભાગ અહીંયા લઈ લીધો આપણે, તો એ ભાગની અંદર આપણે ફેરવવાનો છે, જે ભાગ આપણને આપ્યો હોય એ ભાગને બરાબર। તો આ રીતે તમારે તો પ્રશ્ન નંબર 2 ની અંદર જો એમ સીધો પછી આડો પછી બો એ રીતે દરેક આકૃતિને તમારે પ્રશ્ન નંબર 2 ની અંદર પણ આકૃતિઓ જાતે કરવાની છે। 2 અથવા 3 તમે આકૃતિ 2 દોરી શકો અથવા 3 તમે દોરી શકાય છે, ધ્યાન રાખવાનું। મેં અહીંયા 3 દોરી છે, 2 ને 3 આપી હતી, 3 દોરી તમે 2 દોરશો તો પણ ચાલશે, 2 આકૃતિ દોરશો તો પણ ચાલશે, તમારે 2 જ આકૃતિ દોરવાની પ્રશ્ન નંબર 1 અને 2 ની અંદર, બરાબર। આગળનું જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું।